મકરપુરા પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી હતી તે દરમિયાન ઘડફોડ ચોરીના આરોપી સાથે ઘડફોડ ચોરીનો સામાન ખરીદનાર સોનીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। સાથે સાથે 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। વડોદરાની મકરપુરા પોલીસે ઘડફોડ ચોરી કરતા સિકલીકર ગેંગના રીઠા ચોરને અને ચોરીનો સામાન ખરીદનાર સોનીને ઝડપી પાડ્યો છે। આ રીઠો ચોર રાત્રિ દરમિયાન તેના સાગરીતો સાથે ભેગા મળીને બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો। મકરપુરા પોલીસે રીઠા ગડફોડિયા કર્માસિંહ સિકલીકરની ધરપકડ કરી હતી, જ્યારે આરોપીના રિમાન્ડ દરમિયાન ઘડફોડ ચોરીના 6 જેટલા ગુનાઓનો ભેદ પણ ઉકેલ્યો છે। પોલીસે આરોપી પાસેથી ચોરીના સોના ચાંદીના દાગીના સહિતનો 2.27 લાખના દાગીના કબજે કર્યા છે, જ્યારે આરોપી પાસેથી ચોરીના દાગીના ખરીદનાર નરેન્દ્ર શાહ નામના સોનીની પણ ધરપકડ કરવામાં આવી છે। સોની નરેન્દ્ર શાહ પાસેથી પોલીસે ચોરીના ખરીદેલા 9.75 લાખના સોના ચાંદીના દાગીના પણ કબજે કર્યા છે। એમ કુલ મળીને રીઠા ચોર અને સોની પાસેથી કુલ રૂપિયા 12.2 લાખથી વધુના ચોરીના મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા છે, તેવું ડીસીપી એફ ડિવિઝનના અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું। તાજેતરમાં જે ચોરીના બનાવો વધી રહ્યા હતા તે અનુસંધાને માનનીય કમિશનર સાહેબ, માનનીય અધિક પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર રેગ્યુલર પીઆઈ સાહેબોની નાઇટ કરવામાં આવી હતી અને મેક્સિમમ સ્ટાફને નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગ માટે મોકલવામાં આવતો હતો અને તે દરમિયાન મકરપુરા પોલીસને એક જૂના ગુનામાં જે આરોપી બાકી હતો તે કર્માસિંહ નામે આરોપી આપણને મળી આવ્યો હતો। તેની પૂછપરછ કરવામાં આવી અને તેની પૂછપરછ કરતાં અને તેની તપાસી લેતા તેની પાસેથી 2,27,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં આપણે આ મકરપુરામાં 2024માં દાખલ થયેલા 2 ગુનાનું ડિટેક્શન થયું છે। તેની પૂછપરછ કરતાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડમાં તેની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો જે ચોરી કરેલો મુદ્દામાલ હતો તેને એક નરેન્દ્ર શાહ કરીને સોની છે તેમને વેચેલો હતો અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને તેમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી અન્ય 19 સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત 9,75,000 આસપાસની થાય છે। સર, આની સાથે અન્ય કોઈ પણ ટોળકી કે બીજા સાગરીતો એના આજે કર્માસિંહ સિકલીગર છે તેનો ભાઈ ચંદનસિંહ અને એનો મિત્ર ગોવિંદસિંહ એમ 3 જણની ટોળકી છે જે અન્ય અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે ઘરફોડ કરે છે। એક આરોપી આપણને મળી ગયેલ છે, કર્માસિંહ નામ છે, અન્ય ચંદનસિંહ અને ગોવિંદસિંહ નામના આરોપી પકડવાના બાકી છે। ભૂતકાળમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને જેટલી તપાસ હાથમાં આવી છે તે પ્રમાણે ભૂતકાળમાં એની વિરુદ્ધના 1-2 ગુના સામે આવ્યા છે। રાત્રિના સમયમાં તેઓ નીકળતા હોય છે અને જે ઘર બંધ દેખાય તે ઘરમાં એ લોકો ઘરફોડ કરીને અંદર ચોરી કરતા હોય છે। તેમની પાસે દરવાજો તોડવા માટેનું જે ડિસ્મિસ વાપરતા હોય છે તે અને હથોડી જેવા સાધનો એની પાસેથી મળી આવ્યા છે। સર, આજે ચોરીનો માલ ખરીદતો હતો એમની સામે કોઈ કાર્યવાહી? બિલકુલ, યોગ્ય બીએનએસ કલમ હેઠળ તેમણે જે ચોરીનો માલ લીધો હતો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે। કુલ મુદ્દામાલ કેટલો હશે? કુલ મુદ્દામાલ 12 લાખ આસપાસનો મુદ્દામાલ છે।